નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત રાઉન્ડઅપ સાથે। હું છું દીપા શર્મા। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો કેવડિયા કોલોની ખાતે સ્પીકર્સ કોન્ફરન્સ મળવા જઈ રહી છે અને તે પહેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલા ત્યાં આવી પહોંચ્યા। તે દરમિયાન તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા। શક્યતાઓ એવી પણ છે કે કાલે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનું ઉદ્ઘાટન કરશે। આ દરમિયાન જે કેવડિયાથી તસવીરો સામે આવી તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના દ્રશ્યો, તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને ત્યાંના દ્રશ્યો પણ નિહાળ્યા। ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, ફરવાલાયકના જે સ્થળો છે ત્યાં પણ મુલાકાત કરી। આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું। માસ્ક પણ બંને નેતાઓએ પહેર્યા હતા। આજ અંગે અમારા સંવાદદાતા સોનલ નડકટ જોડાઈ ગયા છે। સોનલ, સ્પીકર્સની જે બેઠક મળવા જઈ રહી છે તે પહેલા જ ઓમ બિરલા ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા અને સાથે જ ઉપરાષ્ટ્રપતિ પણ નજરે પડી રહ્યા છે। જી દીપા, અમે અત્યારે કેવડિયા ખાતે છીએ। આવતીકાલથી અહીંયા જે 80મી કોન્ફરન્સ યોજાવા રહી છે, ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ જે છે તે અહીંયા યોજાવા જઈ રહી છે। 80મી આ કોન્ફરન્સ છે અને તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનું ઉદ્ઘાટન કરવાના છે। સાથે સાથે જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહેવાના છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સાથે જ મુખ્યમંત્રી પણ ખાસ હાજરી આપવાના છે। પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેવાના છે। એટલે આ તમામ જ ડિગ્નિટરીઝ અહીંયા આવવાના છે। તેના પગલે આજે કહી શકાય કે નર્મદા જિલ્લો કેવડિયા જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। 3000 જેટલા પોલીસ જવાનો તમામ જે મહાનુભાવો આવવાના છે તેની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવે છે। સાથે સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 37 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સાથે સાથે જ તમામ મહાનુભાવો અને મહેમાનોને લાઇઝનિંગ માટે થઈને લાઇઝનિંગ અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। અત્યારે અમે દીપા જે આવતીકાલે જે હોલ ખાતે આ બેઠક યોજાવા જઈ રહી છે, કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે ત્યાં છીએ। હું અહીંયાના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। આ હોલ ખાતે આવતીકાલે જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ઘાટન કરશે કોન્ફરન્સનું અને અહીંયા તમામ ડિગ્નિટરીઝ જે છે તે હાજર રહેવાના છે। જોઈ શકાય છે આ એ સ્ટેજ છે કે જ્યાં આવતીકાલે આ કાર્યક્રમ યોજાવાનો છે અને સાથે સાથે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સ્ટેજ પર જોઈ શકાય છે કે અત્યારે જે સજાવટ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જ તમામ જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। વોઇસ ટેસ્ટિંગની સાથે સાથે જ પ્રેઝન્ટેશન અને સ્ક્રીનનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે। તમામ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે તમામ જે કામગીરી છે તે આખરી તબક્કામાં છે અને સાથે સાથે જ સૌથી મહત્વની વાત દીપા જો કરીએ તો બેઠક વ્યવસ્થાની જોઈ શકાય છે કે તમામ ડિગ્નિટરીઝ જે હાજર રહેવાના છે તેમના નામ સાથે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। પણ સાથે સાથે સૌથી મહત્વની અને ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે જે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ જે ડિગ્નિટરીઝ અહીંયા આવવાના છે તમામના નામ સાથેની બેઠક વ્યવસ્થા અને સાથે સાથે જ પાછળ જે બેઠક વ્યવસ્થા જોઈ શકાય છે સોશિયલ ડિસ્ટન્સ સાથે એક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે આ બેઠકમાં અને તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાથે સાથે જ જે તૈયારીઓ છે તે જોઈ શકાય છે અને સ્ટેજ પર પણ જે તૈયારીઓ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે। ફાઇનલ જે વોઇસ ટેસ્ટિંગ સહિતની જે બાબતો છે જે ડિગ્નિટરી સંબોધવાના છે, ભાતીગળ ગુજરાતની જે ભાતીગળ છાપ છે તેને ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે તમામ આગળ જે બેનર્સ લગાવવામાં આવ્યા છે, જે પિક્ચર્સ લગાવવામાં આવ્યા છે, જોઈ શકાય છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની એક છાપ ઉપસાવવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે। તમામ ડિગ્નિટરીઝ આવતીકાલે અહીંયા હાજર રહેવાના છે ત્યારે સમગ્ર કેવડિયાને રોશનીથી પણ જગમગવામાં આવ્યું છે। 37 જેટલી જે ટીમો છે તે બનાવાઈ છે। સાથે સાથે જ ટેન્ટ 2 સિટી ખાતે આ જે બેઠક છે તે યોજાવાની છે અને એ માટે થઈને પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ટ 2 સિટી ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે જે રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તમામ બેઠક વ્યવસ્થામાં ખાસ કરીને જે કોવિડનો ગાઈડલાઇન્સ છે તેનું ચોક્કસપણે પાલન થાય તે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આવતીકાલે સવારે 11:30
11 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ જે બેઠક છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને જે 80મી કોન્ફરન્સ છે તેનો અહીંયા પ્રારંભ થવાનો છે. 25મી થી 3 દિવસ માટે થઈને આ જે બેઠક છે તે યોજાશે. જી સોનલ, પ્રધાનમંત્રી મોદી પણ વર્ચ્યુઅલી સંબોધન કરશે કે કેમ, તે વિશે કોઈ અપડેટ સામે આવ્યા છે? જી, પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સમાપન સમારોહ છે ત્યારે સમાપન સમારોહમાં આ જે બેઠક છે તેને સંબોધન કરવાના છે. લાસ્ટ દિવસે તેઓ વર્ચ્યુઅલી આ બેઠકને સંબોધન કરશે. જી સોનલ, જોડાયા બદલ. તો લોકસભા સ્પીકર ઓમ બિરલા કેવડિયામાં હાજર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાલે તેનું ઉદ્ઘાટન કરશે. એ હકીકતથી સૌ કોઈ વાકેફ છે કે કોરોનાની જે સંક્રમણની ચેન છે તેને અટકાવવામાં આપણે ક્યાંક નિષ્ફળ નીવડ્યા છીએ અને તે વચ્ચે એક નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના નિયંત્રણ લેવા માટે ખાનગી હોસ્પિટલમાં બેડમાં વધારો કરાયો છે. કોવિડ કેર સેન્ટરમાં પણ કોરોનાના દર્દીઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરની 4 હોટલને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. આંગણ બેન્ક્વેટ નીર હોટલને કોવિડ સેન્ટરમાં તબદીલ કરાયા છે. રાજદીપ હોટેલ પણ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાઈ છે. તો અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. 4 ખાનગી કોવિડ કેર સેન્ટર, જેમાં કુલ 378 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. દર્દીઓને દવા, ઇન્જેક્શન સહિતની તમામ સુવિધાઓ આ સેન્ટરમાં મળે તે અંગે પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. ઓક્સિજનને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બોપલ, નિકોલ, બાપુનગરમાં બેડનો વધારો કરાયો છે. બાપુનગર અને વસ્ત્રાલ હોસ્પિટલમાં પણ બેડમાં વધારો કરવામાં આવ્યો છે. આજ અંગે મારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, શું વિગતો? કહી શકાય કે કોરોનાના વધતા જતા કેસને નિયંત્રણમાં લેવાના હેતુથી જે રીતે હાલના તબક્કે ખાનગી હોસ્પિટલની બેડોમાં પણ વધારો કરવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ ખાસ કરીને જે ખાનગી હોટલો છે તેને હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવા માટેનો નિર્ણય, તેનો અમલ કરવા માટેનો શરૂઆત પણ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો કોવિડ કોર સેન્ટર હાલના તબક્કે શહેરની 4 હોટલોને કોવિડ કોર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી, જેમાં આંગણ બેન્ક્વેટ નીર હોટેલ, રાજદીપ હોટલનો સમાવેશ થાય છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ જે ખાનગી હોસ્પિટલ છે તેમાં 378 બેડ જેટલી સુવિધા જે કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેને સારવાર આપવામાં આવશે. મહત્વપૂર્ણ એ દવા અને ઇન્જેક્શન સહિતની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત જે અન્ય વિસ્તારો છે, જો જોઈએ આ જે વિસ્તાર છે તે સેટેલાઇટ સહિતના વિસ્તારોનો તેમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત શહેરના બોપલ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ જેવા વિસ્તારો છે ત્યાંની ખાનગી હોસ્પિટલમાં પણ બેડમાં વધારો કરવા માટેનો નિર્ણય કરવામાં આવે છે. આ ખાનગી હોસ્પિટલમાં અંદાજે 156 જેટલી બેડમાં વધારો કરવામાં આવે છે. એટલે કહી શકાય કે અંદાજે એકંદરે તમામ શહેરની દ્રષ્ટિએ જોઈએ તો 534 જેટલી બેડમાં હાલના તબક્કે વધારો કર્યો છે. આ અંગેની જાહેરાત જો જોઈએ તો અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાએ કરી છે. એટલે મહત્વપૂર્ણ રીતે જોઈએ કોવિડના દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેના હેતુથી આ જે વ્યવસ્થા કરવામાં આવી છે કોવિડ કેર સેન્ટરની સુવિધા લાભદાયી પુરવાર થશે. જી, જોડાયા બદલ. તો એકંદરે કોવિડ જે દર્દીઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બોપલ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ અહીં બેડનો વધારો કરાયો છે. હવે વાત કરવી છે જામનગરની. જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પાનના ગલ્લા ચલાવતા વિક્રેતાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ગલ્લો સીલ કરાયો હતો. તો જામનગરમાં પણ કેસ વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર હવે સજાગ બન્યું છે. પાનનો ગલ્લો ચલાવતા વિક્રેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ખોડિયાર કોલોની નજીક આ પાનનો ગલ્લો ચલાવતો હતો વિક્રેતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ પાનના ગલ્લાને સીલ કર્યો છે અને આ સિવાય આજુબાજુના વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેમને પણ કોરોના ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે. તહેવારની સિઝન બાદથી જ કેસ વધી રહ્યા છે અને એવું નથી કે મહાનગરોમાં સ્થિતિ છે, પરંતુ સર્વત્ર આ જ પ્રકારે કોરોના ચરમસીમાએ છે.
દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે ત્યારે સુપર સ્પ્રેડર અત્યારે વધુ ઘાતક સાબિત થઈ રહ્યા છે. વેપારીઓ અને સાથે જ શાકભાજી વિક્રેતાઓ કોરોના વિસ્ફોટ જાણે સામે આવી રહ્યા છે. અમારા સંવાદદાતા સલમાન ખાન જોડાઈ ગયા છે. સલમાન, શું અપડેટ્સ? જી દીપા, જે રીતે વાત કરવામાં આવે તો જામનગરમાં તંત્ર દ્વારા જે રીતે આ કોરોના સંક્રમણના કેસોમાં જે ઉછાળો આવ્યો છે અને તેને લઈને હવે જે શહેરની જુદી જુદી માર્કેટોમાં અને જુદા જુદા વિસ્તારોમાં જે વિક્રેતાઓ છે, વેપારીઓ છે, તેને ત્યાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે ખોડિયાર કોલોની વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન જે રીતે કાનો માલધારી દુકાન ચલાવતો એક દુકાનદાર છે કે જેમનો આ કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો અને તંત્રએ ત્યાં પાનના ગલ્લાની આસપાસ જે તમામ જે લોકો હતા તેમના પણ કોરોના ટેસ્ટ રેપિડ ટેસ્ટ મારફતે કરવામાં આવ્યા હતા. જો કે આ દુકાન છે તે હાલ 7 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે, પરંતુ મહત્વની વાત છે કે પાનના ગલ્લા અને ચાની જે કિટલીઓ છે ત્યાં જે લોકો છે તે મોટા પ્રમાણમાં જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એકત્રિત પણ થતા હોય છે. અત્યારે હજુ પણ પ્રમાણના કેસો છે તે વધી શકે છે અને તેને લઈને હવે જે આ દુકાનદાર છે તેમને તો તંત્ર દ્વારા આઇસોલેટ કરવામાં આવ્યા છે, પરંતુ લોકોને સાવચેતી રાખવા માટે તંત્રએ અપીલ કરી છે. જી દીપા. આભાર સલમાન, જોડાયા બદલ. તો જામનગરમાં ખોડિયાર કોલોની નજીક પાનનો ગલ્લો ચલાવતો હતો આ વિક્રેતા, જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ ગલ્લો સીલ કર્યો છે. અમરેલીમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલીના વડિયામાં 15 વેપારીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી. વડિયાની મુખ્ય બજારમાં મામલતદાર અને પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન માસ્ક પહેર્યા વગર જે લોકો ફરતા હતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. રાજ્ય સરકાર કોરોના અંગે ગંભીર બની છે. કોરોના મહામારી વચ્ચે પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગારિયાધાર તાલુકા પંચાયત દ્વારા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. બોટાદ પાડિયાદ ખાતે શંભુનાથ ટુંડિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા જગ્યાના મહંત છે. મહંત શંભુનાથ ટુંડિયાની પધરામણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહંતના વરઘોડા સહિતનો બેન્ડબાજા સાથેનો વિડીયો વાયરલ થયો. સામાન્ય માણસને લગ્નમાં મંજૂરી લેવી પડે છે, ત્યારે અહીં મંજૂરી વગર ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા તેવું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાર્યક્રમમાં માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે ડિસ્કો રમતા લોકો જોવા મળ્યા. એક તરફ મોટી વાતો થતી હોય છે કે લગ્નમાં માત્ર 100 જ મહેમાનોને ઉપસ્થિત રહેવામાં આવી શકે છે. અંતિમ વિધિ માટે પણ 50 લોકોની મર્યાદા નિશ્ચિત કરાઈ છે અને બીજી તરફ આ દ્રશ્યો જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. અહીં લોકો માસ્ક પણ પહેરવાનું ઉચિત નથી સમજતા. લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતા જાળવતા. ઝાંઝરકા જગ્યાના મહંત શંભુનાથ, જેમનો વિડીયો વાયરલ થયો છે બેન્ડબાજા સાથે, તેમના સમર્થકો સાથેનો આ વિડીયો. સોશિયલ ડિસ્ટન્સના અહીં ધજાગરા ઉડ્યા. હવે સવાલ કે અહીં કાર્યવાહી થશે કે કેમ? શંભુનાથ ટુંડિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. ઝાંઝરકા જગ્યાના તેઓ મહંત છે, એટલે કે એક મોટી જવાબદારી તેમના શિરે છે. ત્યારે બેન્ડબાજા સાથેનો આ વિડીયો ખૂબ વાયરલ થયો. અવારનવાર આવી જ તસવીરો સામે આવતી હોય છે. ક્યારે રાજકારણીઓની રેલીઓ નીકળતી હોય છે, ક્યારે મોટા પ્રમાણમાં ઉત્સવોનું આયોજન થતું હોય છે, ક્યાંક બેન્ડ બાજા સાથે આ જ પ્રકારે ઉત્સવની જાણે ઉજવણી થતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. પરંતુ જ્યારે સામાન્ય માણસ લગ્ન માટેની મંજૂરી લે તો તેને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે. અમારા સંવાદદાતા ગજેન્દ્ર જોડાઈ ગયા છે. ગજેન્દ્ર, આ જે વિડીયો સામે આવ્યો છે તે અલગ જ સવાલો અહીં ઉત્પન્ન કરી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ હોય ત્યાં માત્ર 50 થી 100 જ વ્યક્તિઓને મંજૂરી મળશે. ત્યારે અહીં વાત કરીશું બોટાદ જિલ્લાના પાળિયાદ ગામની. ત્યાં પાળિયાદ ગામમાં હજારોની સંખ્યામાં લોકો જે છે તે ભેગા થયેલા છે અને જે વાત કરીશું કે એક વરઘોડો નીકળેલો છે. શંભુનાથ ટુંડિયાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના અહીં ધજાગરા ઉડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જે મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યો છે. તેમાં પણ જોઈ શકો છો જે પ્રમાણે શંભુનાથ ટુંડિયાની હાજરીમાં જ લોકો જે છે તે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે આ વિડીયો છે, વિડીયોમાં વરઘોડા સહિતના બેન્ડ વાજા સહિતના લોકો જે છે તે ડીજેના અને બેન્ડ વાજાની તાલે બગી છે, બેન્ડ વાજા છે, લોકો હજારોની સંખ્યામાં છે. અમુક લોકો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા. ત્યારે અહીં સવાલ દીપા એ થાય છે કે સામાન્ય માણસ માટે કાયદા જે છે તે અને રાજકારણીઓ જે છે તે એની માટે કાયદા નથી. લોકોમાં આ પ્રશ્ન હાલ અત્યારે બોટાદ જિલ્લામાં ઉભો થઈ રહ્યો છે. જી દીપા. ગજેન્દ્ર, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? કારણ કે આ તો હજારોની જનમેદની નજરે પડી રહી છે. દીપા, ચોક્કસથી વાત કરવામાં તો પોલીસ પ્રત્યે હાલ હજુ સુધીમાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી તેવું હાલ આપણી પાસે પ્રાથમિક વિગત આવી રહી છે. પરંતુ અહીં સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે સામાન્ય જે પબ્લિક છે લોકોમાં એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે સામાન્ય માણસને લગ્નમાં મંજૂરી લેવાની જે કાયદો છે રાજ્ય સરકારનો કે માત્ર 100 જણાની ગાઈડલાઈન પ્રમાણે 100 જણાને જ માત્ર જે છે તે મંજૂરી આપવામાં આવશે. પરંતુ અહીં તો 100 કરતા વધુ હજારોની સંખ્યામાં લોકો જે છે તે એક સાથે ડિસ્કો કરતા પણ જોવા મળી રહ્યા છે. માસ્ક નથી પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સની પણ અહીં અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો પણ એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. દીપા, આભાર ગજેન્દ્ર માહિતી માટે. તો સવાલ અહીં અનેક. અંતિમ વિધિમાં મંજૂરી લેવી પડે છે, લગ્નમાં પણ મંજૂરી લેવી પડે છે. પૂર્વ મંજૂરી માત્ર ને માત્ર સામાન્ય વર્ગના લોકો જો કાર્યક્રમ આયોજિત કરે તેમની માટે જ. જો આપ ખાસ છો તો તેની માટે મંજૂરીની જરૂર નથી પડતી, ત્યારે પોલીસ પણ નથી આવતી. પરંતુ જો મહેમાનોની સંખ્યા વધી જાય તો મોટા પ્રમાણમાં આજે તસવીરો સામે આવી તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકોએ માસ્ક પહેર્યા છે, કેટલાક લોકોએ નથી પહેર્યા. સોશિયલ ડિસ્ટન્સ તો અહીં કોઈ પણ હિસાબે નથી દેખાઈ રહ્યું. લોકોને લગ્ન માટે મંજૂરી લેવી પડે છે, ત્યારે વરઘોડાને કેવી રીતે મંજૂરી આપી દેવાય? અંતિમ વિધિમાં પણ મંજૂરી લેવી પડે છે. આ તમામ સવાલોનો જવાબ જ્યારે તંત્ર પાસેથી લેવા જઈએ તો આનાકાની કરવામાં આવે છે, ઉડાઉ જવાબ આપવામાં આવે છે, કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપવામાં આવે છે. પરંતુ જમીની હકીકત એ છે કે કંઈ પણ થવાનું નથી. પાટણ જિલ્લાના રાધનપુરના નાના પુરાણા ખાતે શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો. કોરોના મહામારી વચ્ચે યોજાયેલા શિક્ષકોના બદલી કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું. એટલું જ નહીં, જ્યાં સરકારે ધાર્મિક કે સરકારી કાર્યક્રમોમાં 50થી વધુ વ્યક્તિઓનો સમાવેશ પર પ્રતિબંધનો નિયમ અમલી કર્યો છે. આ તરફ સાબરકાંઠાના બજારોને લઈને અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. આવતીકાલથી એક નિર્ણય અમલી બનશે. આવતીકાલથી બજારો આંશિક બંધ રહેશે. ઈડરમાં કેસ વધી રહ્યા છે. પ્રાંતિજ બાદ હવે ઈડરમાં પણ 15 દિવસ સુધી આ જ પ્રકારે આંશિક લોકડાઉનની અમલવારી થશે. 9 ડિસેમ્બર સુધી દરરોજ 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. ઈડર વેપારી એસોસિએશન અને તંત્રની મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. અમારા સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે. જયેશ, શું વિગતો સાબરકાંઠાના ઈડરમાં આ નિર્ણય?
જી આજે બપોરે તંત્ર અને વેપારી એસોસિએશનની એક મીટિંગ યોજાઈ, જેની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ઈડરના બજારો બપોર બાદ મતલબ કે 4 વાગ્યા પછી સદંતર બંધ રહેશે અને આ બજારો 15 દિવસ સુધી બંધ રહેશે. સાબરકાંઠાની અંદર રોજે રોજ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળતો હોવાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આભાર જય, જોડાયા બદલ. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નવસારીથી ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા શરૂ કરવા માટે આદેશ કર્યો. બાદમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે નિર્ણયને ફેરવી તોડ્યો હતો. નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના વર્ગખંડો શરૂ થતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. તાપી જિલ્લામાં કોરોના રિપોર્ટને લઈ આરોગ્ય વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. જી હા, સોનગઢના એક યુવાને કોરોના ટેસ્ટ કરાવ્યો ન હતો, તેમ છતાં પણ તેને પોઝિટિવ રિપોર્ટ ઘરે મોકલી દેવાયો. તંત્રની ઘોર બેદરકારી. કોરોના રિપોર્ટને લઈને તંત્ર સવાલના ઘેરામાં. રિપોર્ટ ન કરાવવા છતાં આવ્યો પોઝિટિવ. તંત્રની બેદરકારીથી ઉદ્ભવી અનેક શંકા કુશંકા. વાત છે તાપીના સોનગઢની, કે જ્યાં આવેલા ઉખલદા પીએચસી કેન્દ્ર મારફત આરોગ્ય વિભાગે એક મોટી ભૂલ કરી છે. જી હા, અહીંના આરોગ્ય વિભાગે મોટી ખેરવણ ગામના 20 વર્ષીય યુવકનો કોઈપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વિના કોરોના રિપોર્ટ પોઝિટિવ બતાવ્યો. એક તરફ સમગ્ર રાજ્યભરમાં કોરોનાની બીજી ઇનિંગે રફતાર પકડી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ વધવા લાગ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં કોરોનાને લઈ આ અજીબ કિસ્સો બહાર આવતા તંત્ર સામે ગંભીર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે. અમારા જેવા હાથે આવું થાય, સ્ટુડન્ટ યંગસ્ટર હાથે, એજ્યુકેટેડ હાથે તો અમુક જણ ગઢા અને અનએજ્યુકેટેડ રહે તો એ લોકો ક્વોરન્ટાઇન કરી દે અને લઈ જાય. તો પછી મારા સાથે જે થયું તે બીજા કોઈના સાથે થાય નહીં. એ કીધું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, બીજી વાર આવી રીતે થાય નહીં, બાય મિસ્ટેકલી અમે ઉપરથી નામ કઢાવી દેશું એ રીતનું. પણ અમારું મેઇન મોટો એ છે કે આ જે વસ્તુ અમારી સાથે થઈ છે તે બીજા સાથે નહીં થાય. સામાન્ય રીતે કોઈ પણ દર્દીઓમાં કોરોનાની બીમારી છે કે નહીં તે જાણવા માટે કોરોના ટેસ્ટ અનિવાર્ય હોય છે. ત્યારે સોનગઢના મોટી ખેરવણ ગામના 20 વર્ષના યુવકની કોઈપણ જાતની શારીરિક ચકાસણી વિના જ કોરોના રિપોર્ટ પોઝિટિવ બતાવી દેવાયો છે. કોઈપણ જાતની આરોગ્ય ચકાસણી વિના જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવો જે આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ છતી કરે છે. આ ભૂલ ત્યારે બહાર આવી છે જ્યારે આરોગ્ય કર્મી અને પોલીસ કર્મચારી યુવકને લેવા માટે યુવકના ઘરે ગયા હતા, જ્યાં યુવકના પિતા સહિત બહેને તેમજ ગ્રામજનોએ આરોગ્ય વિભાગ સામે આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈ પગલાં લેવાની માંગ કરી છે. અમારું રેપ્યુટેશનનું સાહેબ અમારું કંઈ હતું નહીં, રિપોર્ટ કરાવવાના કંઈ તો બી પોઝિટિવ આવ્યું, ખોટા રિપોર્ટ મોકલાઈ આપ્યા આ લોકોએ. આ બાબતે સોનગઢના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર દીપક ચૌધરીને પૂછતા પીએચસી લેવલથી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી દર્શાવતા પોર્ટલમાં મોટી ખેરવણના 20 વર્ષીય યુવકનું નામ ભૂલથી ચડી ગયું હોવાનું જણાવી તાલુકા લેવલે હું તપાસ માટે આવ્યો છું અને જિલ્લા લેવલે તપાસ દરમિયાન સાચી હકીકત બહાર આવશે તેમ જણાવ્યું હતું. કાર્યવાહી એમાં તાલુકા કક્ષાએ હું આજે તપાસ અર્થે આવેલો જ છું અને જિલ્લા કક્ષાએથી પણ એની તપાસ થશે અને જે સત્ય ઘટના છે તે આપણને ત્યારબાદ ખબર પડશે. એક તરફ સરકાર સાવચેતી જાળવવા મોટી જાહેરાતોના પોસ્ટર બહાર પાડે છે, લોકોને સજાગ રહેવા અપીલ કરી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ જ સજાગ રહેવામાં, સાવચેત રહેવામાં જાણે શરત ચૂક કરી જતું હોય એવું લાગી રહ્યું છે. હેમંત ગામિત, મંતવ્ય ન્યૂઝ, તાપી. મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દર વર્ષે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના સન્માન કરવામાં આવતા હોય છે. જોકે હાલ કોરોના મહામારીને પગલે જાહેર સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો,
તથા મંગળવારે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા અને રામભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ એસપી કચેરી ખાતે પોલીસ મથકના નિહલબેન ખડિયા, દિનેશભાઈ દવે, ટ્રાફિક શાખાના ચંદુભાઈ બાવરિયા, એ ડિવિઝન પોલીસ મથકના નિર્મળસિંહ જાડેજા અને ટ્રાફિક શાખાના જીતેન્દ્રભાઈ ગઢવી એમ 5 પોલીસ કર્મચારીને સન્માનિત કર્યા હતા. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે 23 તારીખે દર વર્ષે 17મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે કાર્યક્રમ હતો, પરંતુ લંબાતા કોરોનાના કારણે 23 તારીખે આજરોજ એસપી સાહેબના સ્વહસ્તે કર્મનિષ્ઠ પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યા. એવા 8 કર્મચારીનું સન્માન કરવામાં આવેલ છે. જે કર્મચારી પોતાની કામમાં ધગસ, પ્રજાની અંદર કોન્ટેક્ટ ધરાવતા હોય અને જેને સેવાના ભાવનાથી નોકરી કરે છે એવા કર્મનિષ્ઠ કર્મચારીના સન્માન કરવામાં આવ્યા હતા. ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ અને તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.